ટીએસએ પકડેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થયા છે. પકડાયેલા આતંકીઓએ AK-47 અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હોવાનો ખુલાસો થયો. અહેમદ અને ઇબ્રાહીમ નામના આતંકીએ પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી. આરોપીઓ ઝેરી ગેસ બનાવવાના પણ પ્રયોગ કરી રહ્યા હતા. ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું સક્રિય નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાટણના સિદ્ધપુર પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં ટાઇમ બોમ્બના ટ્રાયલ કર્યા હતા. વડોદરામાં કોઈ કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હતી. એટીએસે જૈશ એ મોહમ્મદમાં જોડાવા પ્રેરિત કરાયેલા યુવાનોની શોધખોળ શરૂ કરી છે. ગઈકાલે ગુજરાત એટીએસે પાટણના સિદ્ધપુરથી 5 આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકીઓના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરાઈ હતી. તો આપણે જણાવી દઈએ કે ગઈકાલે ગુજરાત એટીએસે પાટણના સિદ્ધપુરથી 5 આતંકીઓની ધરપકડ કરી હતી અને હવે એ તમામ લોકોની પૂછપરછ ચાલી રહી છે, જેમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા અનિતા પટણી. અનિતા, ગુજરાત એટીએસે જે ગઈકાલે 5 આતંકીઓની ધરપકડ કરી હતી, હવે તેમની તપાસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, તેમાં વધુ માહિતી શું પ્રાપ્ત થઈ? જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા જે 5 આતંકીઓની ધરપકડ બાદ તેઓની પૂછપરછમાં અનેક ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે. વધુ એક ખુલાસો એ આવ્યો છે કે જે પ્રકારે આતંકીઓ જે બોમ્બ બનાવવાના જે પ્રયાસો તો કરી રહ્યા હતા, પરંતુ તેની સાથે ઝેરી ગેસ બનાવવાનું પણ તેમનું એક ષડયંત્ર હતું. ખાસ કરીને જે અગાઉ પકડાયેલા 8 આતંકી અને જે તાજેતરમાં પકડાયેલા 5 આતંકીઓ વચ્ચે ઝેરી ગેસ બનાવવા અને બોમ્બ બનાવવાને લઈને તેઓ પ્રયત્ન કરી ચૂક્યા છે, પરીક્ષણ કરી ચૂક્યા હોવાના ખુલાસા થયા છે. તેઓની પાસેથી ગુજરાત એટીએસ દ્વારા જે કાર્બન મોનોક્સાઇડ, મિથાઇલ અને હાઇડ્રોજન સલ્ફાઇડનું જે ગેસ બનાવવાની જે પદાર્થ છે તે જપ્ત કરવામાં આવ્યું છે અને તેઓનો પ્લાનિંગ જે ઝેરી ગેસ બનાવીને મોટી જાનહાની કરીને આતંકી હુમલાનો હોવાની શક્યતા હાલ તો ગુજરાત એટીએસ વ્યક્ત કરી રહી છે. સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે અગાઉ જે જૈશ એ મોહમ્મદના પકડાયેલા 8 આરોપીના જે મુખ્ય માસ્ટર માઇન્ડ જે હતા અહેમદ અને ઇબ્રાહીમના જે મામા ભાણેજ હતા, તેઓ બંને કાશ્મીરમાં જઈને AK-47 સહિત જે પિસ્તોલો જે છે તેઓની તાલીમ લઈ ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે. અને જે કાશ્મીરના જે યુવક જે વડોદરામાં મળ્યો હતો અને સાથે જે પાકિસ્તાની હેન્ડલર જે અબ્દુલ્લા સાહબ છે તેઓનું એક કનેક્શન હોવાનું સામે આવ્યું છે અને અબ્દુલ્લા સાહબના જે સૂચનાના આધારે આ જે બરોડા જે કાશ્મીરી યુવક મળવા આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહીં, જે ફંડિંગ કરવામાં આવ્યું હતું પાકિસ્તાન દ્વારા, જે 3 લાખનું જે ફંડિંગ થયું હતું હેન્ડલર દ્વારા, એ 3 લાખની તેઓએ ગાડી ખરીદી હતી અને ત્યારબાદ તેનો જે અન્ય ઉપયોગ જે આ પ્રકારે ઘાતકી જે સાધનો, હથિયારો લેવામાં કર્યો હોવાની શક્યતા હાલ તો ગુજરાત એટીએસ વ્યક્ત કરી રહી છે. અગાઉના 8 આરોપીના 14 દિવસના રિમાન્ડ અત્યારે હાલ પૂર્ણ થવાના છે અને સાથે જે વધુ 5 આરોપીઓ પકડાયા હતા, જેમાંથી તમામનું જે કનેક્શન છે મદ્રેસા સાથે જોડાયેલું છે. આ તમામ જુદી જુદી મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને મસ્જિદમાં તેઓ દાવત રાખીને અન્ય યુવાનોને કટ્ટરપંથી તરફ લઈ જઈ રહ્યા હોવાના સામે આવી રહ્યા છે. જેહાદી માનસિકતા ધરાવતા જે યુવાનો છે તેઓને શોધી રહ્યા હોવાનો હાલ મોટો ખુલાસો હાલ તો ગુજરાત એટીએસની તપાસમાં થઈ રહ્યું છે અને સાથે આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને તેઓના બરોડા, કાશ્મીર અને પાકિસ્તાનના કેવા કનેક્શનો છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર.